હેલો ફેમિલી, તમે બધા કેમ છો? તમે બધા છો મજામાં ને મજામાં જ રહેવાની તો માછીમાં તમારે સ્વાગત છે ફેમિલી. આપણે ઢાકણિયા જેલું ઉલચ્યું તો એ કાંઈ વિડીયો કાંઈ સારો નહોતો તો કાંઈ તમને સારો ન લાગ્યો કારણ કે ઇન્ટરવ્યૂ આવી નહોતો ફેમિલી. અને ફેમિલી અમારો મતલબ હે ને એ કાઢી લીધો છે. આપણે કંઈ સ્કીપ કરવા જ્યાં નથી કાઢી લીધો કારણ કે અચાનક પવનની ફૂંક આવી એટલે કાઢવો પડ્યો. તો અત્યારે જે સીપી આવેલી છે એમ સ્પોલ લેવા બહાર તો તમે જોવો અને પાવ આપણે દાન છે બંને પકડવા વિડીયોમાં કંટ્રોલી બનાવ્યો હતો વિડીયો આખો હતો. અને ફેમિલી આમ તો જીસી બેરે મસ્ત કામ કરતા આમ તો ગરમીનો આખો પલ્લી જો ફેમિલી. તો તમે વિડીયો જોવો આવે ફેમિલી. તો હાલો ભાઈ વિડીયો ચાલુ કરી દઈએ. હાલો જો ફેમિલી કંઈક આવી રીતે કંઈક મસ્ત આવે છે. જો બોલ આપણા જીજીમાં બેઠા અંકલ લાગી મારા કાકા હે બી હોલકાલના છે ડ્રાઈવર છે. તો મસ્ત બધું આપણે ક્યાંય છે ફેમિલી તાંડા ગમી એ રેસીપી આગળ જીવા આપણે મસ્ત બખ્યા છે. હવે ફેમિલી જેક મારી દીધો તો બોલ આપણે હેઠે એ આગળ ખેંચી તો હાલો ને ફેમિલી. તો કેમ પણ કેટલો ખેલી કામ બહુ હાલો તો ફેમિલી. હવે આપણે પાછું બદલે આવવાનું છે. જો ફેમિલી હવે કંઈક મસ્ત પગવા થઈ ગયો છે. હવે કંટ્રોલ ફાઇનલી આ મૂકવાના છે ને બગડાને બધું મૂકવાનું હોય ફેમિલી. તો વાળ તો તોડી નાખી આમ જો અહીંયા બધી કરું તમને વાળ ના તોડી નાખી દીધી. જો ફેમિલી હવે તો વગેડું મૂકે છે આવી રીતે કંઈક મૂકે વગેડું જો તો બિહાડવાનું ગઈ છે. હવે તો ફેમિલી આ મશીન છે બધા ભાગ્યા. હવે હાલો બધા બે ટાટા કોઈ જોતું છે. તો ફેમિલી બહુ ગોળું હવે આવી જાય એમ કરતા ઓલા પડે ઓ મગન માંગુ ટૂર લાગી વાહ પી વાહ. હાલો ફેમિલી ભાઈજી ફેમિલી વાહ પણ ઘણો છે. અને હું બંને આવી ગયો છું કંટ્રોલિંગ ફાઇનલી. અને ફેમિલી જેસીબી વયું ગયું છે હવે કંટ્રોલિંગ ફાઇનલી ફેમિલી. મસ્કો પણ ટ્રાય દીધો સવારે તમને બતાડી દઈ કેટલું નુકસાન થયું એમ. તો ફેમિલી પા બિના રહેતો કંટ્રોલિંગ ફાઇનલી વિડીયોમાં. હવે આપણે પકડવાનું છે બંધન કંટ્રોલિંગ ફાઇનલી. હાલો તો ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલી એમ તો હું બંને આવી ગયો તો કેવું ના આવી ગયો પણ બંને ખાલી પણ થઈ ગયું ને પકડી પણ લીધું ફેમિલી. તો કાંઈક એટલી મચ્છી આવી જો બે કાંઈક ટીટામાં આવ્યા છે. ઓ કેવા કા બે ઝીંગલીઓ આવ્યું. આ એક છે ઓક્ટોમસનું બસું એટલે કે હીકું જો કેવું છે કાં તો આને કંઈક કહેવાય હીકું. આ બધી ફેમિલી બહુ બીક લાગે. અને ફેમિલી આને કહેવાય કંઈક હોંડિયા દો આવા કંઈક આવે. પછી આ ઢુમલું ને આ કંઈક લેરિયું દો આવી કંઈક મચ્છી હશે ફેમિલી અલગ અલગ. હવે આપણે કંડોલીને ફાઇનલી ભાગ્યા પા દો હાલો. તો ફેમિલી ભાગી ઘરે કારણ કે રાત થઈ ગઈ પાછી. અત્યારે કેટલા વાગી જાય ખબર છે 9:28 તો થઈ ગઈ ફેમિલી. 9 વાગી ગયા મસ્બો પાકે એમ અમારે એમાં મોડું થઈ ગયું પાછું બેગ થોડુંક એવું બધું છે. હાલો ફેમિલી કંટ્રોલ ફાઇનલી તો બંધન પકડીને પછી ઝાડજો ભાઈ ઓછો હવે બંધન પકડો સાંધી ગયો પગે. અત્યારમાં ઝાડજો વાવ્યો હું તો આમાં શું આવે જોઈએ આપણે. પહેલાં પ્રથમમાં ફેમિલી તો કંઈ આવતું આવેલું કંઈ લાગતું નથી. તો ઝાડ્યું ફેમિલી હવે ખાલી કોરે કોરું. હાલો આપણે ત્યાં બીજા દાડે અને નાંદિકા દોવા જાય આમ બંધન પકડવા. હાલો ફેમિલી જઈ દરિયામાં પાવ રવાડે એવું થઈ ગયું બોલો ફેમિલી. આમ તો આપણે ઝાડ જોતા તો જઈ બીજા દાડે આવી ગયા કંટ્રોલિંગ ફાઇનલી. ને ફેમિલી આમ તો સપલા તૂટી જાય આમ તો ગારામાં આવ્યો ને ત્યાંમાં હાંધેલા હતા એ તૂટી ગયા. અને અહીંયા શું આવ્યું અહીંયા ફેમિલી શેળું આવ્યું એવું લાગે. જો શેળું આવ્યું છે એના નોમથું આવું કંઈક આને કંઈક શેળવો તો કેમ પણ એ ફેમિલી દેવો તમે એકવાર હે. તો હાલો હવે આને આપણે કાઢી લઈએ કંટ્રોલિંગ ફાઇનલી. હાલો ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલી શેળવો કાઢી નાખ્યો છે. અને અવડમ છે કંઈક 300-350 ગ્રામને એવો છે. બહુ કાંઈ મોટો નથી જો ફેમિલી. અને હવે આપણે જઈએ આ દાળ જોવા. હાલો તમને ના એ દાળમાં કેટલી મચ્છી આવી દેખાડું. આ શેળવાનું તો ફિલહાલ નાખી તમે હવે થેલીમાં દો. હાલો તો આપણે આ દાળ જોઈ પૂગી ગયો દાળે. અને હવે જોઈએ આપણે દાળ જો કાંઈ નથી જો ફેમિલી અહીંયા એટલે તરત જો અહીંયા કાંઈક ઘૂંસ કરીને બી જો. હવે આપણે આગળ જઈએ
આગળ જઈ જો ફેમિલી અહીં કંઈ નથી, અહીંયા તો કંઈ ફેમિલી કંઈક આવ્યું. આ શું આવ્યું ફેમિલી? કંઈક અલગ પ્રકારની મચ્છી આવી. તો આ શું આવ્યું આવું ટીલાવાળું ફેમિલી? કંઈક અલગ પ્રકારની મચ્છી આવી છે. હાલો આપણે હવે આને કાઢી લઈએ. જો કાંટા ને એવું બધું છે. એવું કંઈક કા ફેમિલી અલગ કંઈક નવીન મચ્છી. તો ફેમિલી કંઈક નવીન મચ્છી તો કાઢી લીધી. કંઈક આવી છે પાપલેટ જેવું. દોવાનું મોઢું કંઈક અલગ છે આખું. તો અને આપણે એટલે પૂગી જાય જોતા. હવે તો કાંઈ છે નહીં, કાંઈ લાગતું નથી ફેમિલી. હવે આપણે કંટ્રોલ ફેમિલી ઓલા જાળે હાલો જઈ ફેમિલી કે આ દાળમાં તો હાલે કાંઈ નહોતું આવ્યું અને અત્યારે કાંઈ નહીં આવ્યું. તો આમ આપણને ચોખ્ખું દાળ દેખાય, કાંઈ આવ્યું નથી એવું લાગે. તો હાલો તો આપણે છતાં દાળ ઉસકાવી જોઈ કેટલું શાક આવ્યું એમ. ટીલ એટલે અહીંયા વેખું નીકળ્યું. તો ફેમિલી ખાડા મેલી વેખું નીકળ્યું. તો ઉસકાવી નહીં ને ફેમિલી તો વેખા દો પીડાથી. તો આ કંઈક છે વેખું, આવું કંઈક આવે વેખું. તો કેમ ભણે ફેમિલી? હાલો આપણે આ વેખાને કાઢી લઈએ. તો ફેમિલી વેખું કાઢી લીધું છે ને હવે આપણે ભાજી એક સહેલું લીલું ઝાડ બાકી છે ને જઈએ હવે. અને એક બીજું તૂટી ગયેલું ઝાડ છે અડધું, તો હવે ના જઈએ આપણે. હાલો તો ભાજીને વેખું તો કંઈક આવું કહેવાય. આપણે ત્રણ વસ્તુ એટલે કે 3 મચ્છી આવી જશે. હવે આપણે લીલા દાણામાં પૂગી ગયો ને હવે પેલા ઠેલીને સપ્લાય મૂકી દઈએ, કારણ કે ફેમિલી અંદર સપ્લાય હાલે નહીં, કારણ કે આ દાળ બહુ ડર્ટીમાં ભરાય બહુ લાય. અને ફેમિલી આ દાળમાં લગભગ કાંઈ નહીં આવે. કેમ ખબર છે? કારણ કે આ દાળ આખું લીલું છે અને બહુ મોટા આકારવાળું છે, એટલે હું કહું કાંઈ નહીં આવે. પણ કાંઈક તો આવે છે ને એ ફેમિલી. આપણે ઓલા પણ પહેલાં જોયું એ દાળ તો હાવ ખાલી ગયું, કારણ કે એ મોટા આકારનું દાળ હતું. એટલે આ તો ખાલી ન થાય તો સારું. એક પાવ દાળ ઓલા પણ ડૂસો છે ના હાથે છે ફેમિલી. આ બધું છે તો અહીંયા આપણે જોઈએ ઉસકાવી શું આવે શું નહીં. જો હાલો ફેમિલી હું દાળ જોઈ લઉં પછી તમને બતાડું કેટલી મચ્છી આવે એમ. થીર ફેમિલી આમાં કાંઈ નહીં આવ્યું. બોલો આ દાળ જોઈ લીધી એમાં કાંઈ નહીં આવ્યું, ઓલું દાળ જોઈ લીધું એમાં કાંઈ નહીં આવ્યું. હવે આપણે તો ફાઈજી ફેમિલી ઘરે કંટ્રોલિંગ ફાઇનલી. હવે એમ ફેમિલી આમ તો વગર સપ્લાય હાલવાની મજા આવે એવી તાઈ ન આવે, પણ એને કાદી પગમાં ખૂતવી ન જોવો. હવે તો ફેમિલી તમને શાક બતાડી દઉં હું. હાલો જઈ આ કંઈક છે શેળવો, નાનો અમથો છે 300-350 ગ્રામનો. આ છે કંઈક આવું કંઈક અલગ પ્રકારનું માહિલું નામ મને નહીં આવડતું. કમેન્ટમાં તમને બધાને નામ આવડતું હોય તો કમેન્ટમાં કહી દેજો. અને આ છે વેખું એટલી મચ્છી આવી. જો ફેમિલી જો કેમ બને ફેમિલી.